ભાભરના હિરપરા ગામેથી બિન અધિકૃત ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ભાભરથી આ સમાચાર કે જ્યાં સબસિડીવાળું યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે ભાભર પોલીસે રેડ કરી, જેમાં પોલીસે અંદાજિત 1.5 લાખની કિંમતની 533 યુરિયા ખાતરની થેલી સહિત અન્ય 1041 ખાતરની થેલી સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેડ દરમિયાન ભાભર પોલીસે 2 આરોપીઓની અટકાયત કરીને ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો ભાભરના હિરપરા ગામથી બિન અધિકૃત ખાતરનો જથ્થો ઝડપાયો છે। 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભાભરના હિરપરા ગામેથી બિન અધિકૃત ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ભાભરથી આ સમાચાર કે જ્યાં સબસિડીવાળું યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે ભાભર પોલીસે રેડ કરી, જેમાં પોલીસે અંદાજિત 1.5 લાખની કિંમતની 533 યુરિયા ખાતરની થેલી સહિત અન્ય 1041 ખાતરની થેલી સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેડ દરમિયાન ભાભર પોલીસે 2 આરોપીઓની અટકાયત કરીને ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો ભાભરના હિરપરા ગામથી બિન અધિકૃત ખાતરનો જથ્થો ઝડપાયો છે। 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।